નમસ્કાર દર્શક મિત્રો, આજે મોરબી મિરર આપને લઈ આવ્યું છે એક એવી જગ્યાએ. મોરબી શહેરમાં પણ આ જગ્યા આવેલી છે અને છતાં પણ દરેક લોકો, દરેક મોરબી વાસીઓની નજરથી આ જગ્યા દૂર રહેલી છે. જે ઐતિહાસિક ઇમારત, મોરબીની વિરાસત કહી શકાય, ત્યાં મોરબી મિરરની ટીમ અત્યારે આવી પહોંચી છે અને આ જે દ્રશ્યો છે તે અમે તમને પણ બતાવીશું, કેમ કે આ જે ઐતિહાસિક વારસો છે તેને જોવા અને જાણવાનો હક તમામ મોરબી વાસીઓનો છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ઐતિહાસિક જે ઇમારત છે, વર્ષો પુરાણી ઇમારત છે અને આ ઇમારતમાં જે અત્યારે અહીંયાના જે લખાણો દેખાઈ રહ્યા છે તેના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે આ જે ઇમારત છે ત્યાં વર્ષો પહેલાં આયુર્વેદિક દવાખાનું હોઈ શકે છે, કેમ કે જે રીતના સૂત્રો લખેલા છે, ગામ નિરોગી તો દેશ નિરોગી, તેમજ અહીં લખેલું છે પંચકર્મ વિભાગ, સર્વને છોડી સૌ પ્રથમ શરીરની રક્ષા કરો. આ પ્રકારના જે સૂત્રો છે તે દેખાઈ આવી રહ્યા છે અને આ અહીં આયુર્વેદિક જે દવાખાનું હોવાની શક્યતા દેખાઈ રહી છે. અહીંયા જે આપણે વાંચી શકીએ કે સિસ્ટર રૂમ, નીચે એક સૂત્ર પણ લખેલું છે કે રોગી રહેવું એ સૌથી મોટું પાપ છે. જોઈ શકો છો કઈ રીતની આ જે શૈલી છે, આખી જે દરેક રૂમોની ડિઝાઇન છે તે પણ જે રજવાડા વખતની બનાવેલી હોય તે રીતનું લાગી રહ્યું છે. અને આ ઐતિહાસિક ઇમારત છે, હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને અહીં આવું હિતાવહ નથી, કેમ કે બહુ જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ રહેલું છે અને અહીંયા પર પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ મોરબી મિરર આપને ઘરે બેઠા દ્રશ્યો બતાવી રહ્યું છે. આપે કોઈ પણ લોકોએ અહીં આવવાની જરૂર નથી, કેમ કે અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોરબી મિરર આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે કઈ રીતની આ જે શૈલી છે, વર્ષો પુરાના જે ડિઝાઇન હતી તે રીતના જ આખું જે ઇમારત તૈયાર કરવામાં આવી છે. આ વચ્ચે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ગ્રાઉન્ડમાં એક ફુવારો પણ રાખવામાં આવેલો છે. ત્યારે આ જ રીતે વધુ દ્રશ્યો પણ આપ જે મોરબી મિરરની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યો છે તે અલગ અલગ રૂમોના છે, મોટા હોલ છે, સંડાસ, બાથરૂમ સહિતની જે તમામ વ્યવસ્થાઓ, બેઠક વ્યવસ્થા માટે બાકડા પણ અહીં મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ જ રીતે જે આ મોરબીનું ઐતિહાસિક એક ઘરેણું કહી શકાય. મોરબી, આખા મોરબી વિસ્તારમાં ઘણી બધી એવી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેમાં પૈકીની એક આ ઇમારત પણ છે. પરંતુ આ ઇમારત રાજપર નજીક આવેલી છે અને થોડા અંદરની સાઈડ હોવાથી લોકોની નજરમાં આવતી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક મોરબી મિરરની ટીમ અહીં અચાનક આવી પહોંચી હતી અને ત્યારે અમને પણ જે આ જે દ્રશ્યો છે તે તમામ મોરબી મિરરના જે વાંચકો છે અને દર્શકો છે તેને બતાવવાની એક ઈચ્છા થઈ, એટલે આ જ રીતે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને આ બિલ્ડિંગમાં આવવાનું કોઈએ જોખમ લેવું નહીં. જર્જરિત બિલ્ડિંગ છે, આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલ જે આયુર્વેદિક દવાખાનું છે તે નવું બનેલું છે, તેમાં કાર્યરત છે. પરંતુ વર્ષો પહેલાં અહીં આયુર્વેદિક અને પંચકર્મ સહિતની જે સારવારો થતી હતી તેવું અહીંયા જે સૂત્રો લખેલા છે, લખાણ પરથી જાણી શકાય છે. આ જ રીતે મોરબી મિરર આપને દરેક માહિતી પહોંચાડતું રહેશે. મોરબી મિરરના ફેસબુક પેજને લાઇક, શેર અને ફોલો કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.